જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ગાજર બીટરૂટનું જ્યુસ। તો આ જ્યુસ છે ને આપણી ડાયજેશન પ્રોબ્લેમ માટે, આપણી સ્કિન, આપણી હેલ્થ માટે બહુ જ સારું હોય છે। અને જો તમે લોકો વેટ લોસ કરતા હોય તો તમે ડેલી આ જ્યુસ પી શકો છો। અને આ જ્યુસને તમે લાંબા ટાઈમ સુધી કેવી રીતે સ્ટોર કરીને રાખી શકો છો એ પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે અહીંયા બીટ અને ગાજરને છોલી લઈશું। તો મેં અહીંયા એક બીટ અને 2 ગાજર લીધા છે અને સાથે છે ને આપણે ટમેટા પણ એડ કરીશું। ટમેટા પણ આપણા ડાયજેશન માટે બહુ હેલ્પફુલ હોય છે। તો ગાજર અને બીટને આપણે આવી રીતે કટ કરી લેવાના છે અને હવે આપણે એક મિક્સી જારમાં આ બધી વસ્તુ એડ કરીશું। તો મારો મિક્સી જાર નાનું છે એટલે હું 2 વાર એને પીસી લઈશ। તમે એકવારમાં બધું સાથે પણ પીસી શકો છો। તો અત્યારે મિક્સી જારમાં મેં અડધું ગાજર અને અડધું બીટ એડ કર્યું છે અને એક ટમેટું એડ કર્યું છે। 4 થી 5 નાના કટકા આપણે એમાં આદુના એડ કરશું, ફુદીનાના પાન એડ કરશું। ફુદીનાના પાન જરૂરથી એડ કરજો, એમાં જ્યુસમાં બહુ સરસ ટેસ્ટ આવે છે। અને 1 ચમચી જેટલા આપણે એમાં કાળા મરી એડ કરશું અને 1 કટકો આપણે એમાં તજનો એડ કરશું। થોડુંક પાણી એડ કરીને આપણે એને સરસ એવું પીસી લેવાનું છે। હવે આપણે ચાળણીમાં નાખીને એને સરસ રીતે ચાળી લેવાનું છે। એકદમ આવી રીતે તમે જોઈ શકો છો, દબાવીને આપણે બધો જ્યુસ કાઢી લેવાનું છે। તો હું જે બીજો ફેરો આપણે બાકી હતો એ પણ પીસી લઉં છું અને બધું ભેગું આપણે આવી રીતે એને એકદમ ચમચીથી કાં તો પછી હાથથી એકદમ પ્રેસ કરીને બધો જ્યુસ આપણે એનું કાઢી લેવાનું છે। તો અહીંયા તમને જરૂર લાગે તો તમે અડધો ગ્લાસ જેટલું પાણી પાછું એમાં એડ કરી શકો છો। અને હવે આપણે આ જેટલું પણ બધી વસ્તુ વધી છે એને પાછું મિક્સી જારમાં એડ કરી થોડુંક પાણી એડ કરીને પાછું પીસી લેશું। એટલે એમાં જેટલું પણ બીટ કે ગાજરનું કાંઈ પણ રહી ગયું હોય બધું કશ આમાં આવી જાય। હવે આટલું તમે જોઈ શકો છો, મેં પ્રેસ કરીને કાઢી લીધું છે। આ તમે ફેંકતા નહીં, આને તમે ચટણી પણ બનાવી શકો છો। હવે જ્યુસ રેડી છે, એમાં આપણે અડધો લીંબુનો રસ એડ કરી લઈશું અને સરસ એને મિક્સ કરી લઈશું। અહીંયા તમારે જો સંચર એડ કરવી હોય તો તમે કરી શકો છો, અત્યારે હું એડ નથી કરતી। તો આ બીટરૂટનું જ્યુસ આપણે બનીને રેડી થઈ ગયું છે। અને હા, જો તમારી પાસે સવારે ટાઈમ હોય તો તમે ડેલી સવારે આવી રીતે બનાવીને પી શકો છો। અને જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમારે જો આને સ્ટોર કરવું હોય તો આવી રીતે આપણે આઈસ ટ્રે લઈ લઈશું, એમાં આપણે ભરીને એને ફ્રીઝમાં સેટ કરવા મૂકી દઈશું। તો આવી રીતે તમે આ જ્યુસના ક્યુબ્સ બનાવીને પણ રાખી શકો છો। બસ ડેલી સવારે તમારે ભૂખ્યા પેટે 1 કે 2 ક્યુબ્સ ગ્લાસમાં એડ કરવાના છે। નોર્મલ પાણી બી તમે એડ કરી શકો છો, હુંફાળું પાણી પણ એડ કરી શકો છો અને તમે ડેલી આને સવારે પી શકો છો। બહુ જ ઇઝી છે, અડધી જ મિનિટમાં જ્યુસ બનીને રેડી થઈ જાય તમારું। તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો। અને ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી તમને દરેક નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે।